લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા પ્રમુખ મૌલિકભાઈ દેસાઈની આગેવાનીમાં ગઈકાલે સાંજે અકોટા વિસ્તારના જાગૃત હનુમાન મંદિર પાસે વોર્ડ નંબર 12માં સાફસફાઈનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્મિત પટેલ, રીટાબેન સિંહ અને ટિંકલબેન ત્રિવેદી સહિત યુવા મોરચાના વિસ્તારક ધ્રુવભાઈ પારેખ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોએ એકસાથે મળી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને વિસ્તારને સ્વચ્છ બનાવવાનો સંદેશ આપ્યો હતો। आज रोज विजय संकल्प विस्तारक योजना हेठळ हेमांगभाई जोशी प्रदेश प्रमुखना मार्गदर्शन हेठळ अने जयप्रकाशभाई सोनीना मार्गदर्शन हेठळ आज रोज वोर्ड नंबर 12 में विस्तारक तरीके हूँ आव्यो छुं अने एनी बदल अहींया जे साफ सफाईनो कार्यक्रम राखवामां आव्यो छे अने एना बाद युवा फॉर नेचरनो कार्यक्रम छे। एवी रीते दरेक वोर्ड में युवा मोर्चाना अलग अलग वोर्ड में कार्यकर्ताओ गया छे અને 4 દિવસની વિસ્તારક યોજના છે। એમાં અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી પાર્ટીનો જે એક વિચાર છે, આગળ કોર્પોરેશનની ચૂંટણી છે, નવા વોટર્સ છે, એ નવા વોટર્સનું જે શપથ ગ્રહણ કરાવવાની છે, શપથ ગ્રહણ પણ કરાવશે। નવા વોટર્સનું આપણે અભિયાન એક આખું ચલાવવાનું છે અને આ સેવાકીય કાર્યક્રમો કરવાના છે। ધ્રુવ પારેખ। આજે વોર્ડ નંબર 12 માં યુવા મોરચા ભાજપ એમાં આપણા સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આપણા પ્રભારી વોર્ડ નંબર 12 માં પ્રભારી શું નામ? ધ્રુવભાઈ પારેખ આવ્યા છે અને આજે આ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ અકોટા ગાર્ડન બાઇક રેલીનો પણ આયોજન કરવામાં આવ્યું છે, એ પણ પ્રોગ્રામ છે। બસ આજે આ પ્રોગ્રામ રાખવામાં